વડિયા શહેરમાં 50 વર્ષ પહેલા માત્ર 10 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય વટવૃક્ષ બની ચૂકી છે। આ સ્કૂલની સ્થાપના ચુનીલાલ કપૂરચંદ પારેખે કરી હતી। અહીં કેટલાય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કર્યું છે। ત્યારે કન્યા વિદ્યાલયના 50 વર્ષ પૂર્ણ થતા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સતત 3 વર્ષથી નંબર મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ આ દિનની ઉજવણી નિમિત્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વડિયા શહેરમાં 50 વર્ષ પહેલા માત્ર 10 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય જે આજે વટવૃક્ષ બની ગઈ છે। આજે શાળાના 50 વર્ષ પૂર્ણ થતા જન્મ જયંતિ ઉજવાઈ હતી, જેમાં સ્કૂલના સતત 3 વર્ષથી 1 થી 3 નંબર મેળવનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવીને પોતાના પગભર થઈ શકે અને વડિયા પંથકમાં સર્વ વિદ્યાનું જ્ઞાન મેળવી પોતે અને પોતાના બાળકોને ભણાવી ગણાવીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરી શકે તેવા હેતુથી શરૂ થયેલ આ અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલયને 50 વર્ષ પૂર્ણ થતા સ્કૂલની 50મીએ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓ આજે ડોક્ટર બની ચૂક્યા છે અને રાજકોટ સિવિલમાં ફર્સ્ટ ક્લાસ ઓફિસરનો હોદ્દો ધરાવે છે। સ્કૂલ માટે અને વિદ્યાર્થીઓ માટે ખડે પગે ઉપસ્થિત રહે છે। આવી જ રીતે વિદ્યાર્થીઓ મહેનત કરીને એન્જિનિયર કે કોઈ સંસ્થાના માલિક થયા છે, જે આજે હાલ અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલયમાં ટ્રસ્ટીઓને આ સ્કૂલમાં ઘટતું પૂર્ણ કરીને માત્ર 10 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ સ્કૂલને મદદરૂપ થાય છે। આ સ્કૂલની સ્થાપના ચુનીલાલ કપૂરચંદ પારેખે શરૂ કરેલ। તેમની ખૂબ મહેનત બાદ વડિયાના ધ્રુવ સાહેબ પોતે ગાંધી જીવન જીવતા અને તે પણ આ સ્કૂલમાં પોતે જીવ્યા ત્યાં સુધી સેવાઓ આપી હતી અને આજ દિન સુધી તેમની સ્કૂલમાં સાયકલ અને ચપ્પલ કાચની ફ્રેમમાં મઢીને રાખેલ છે। આ રીતે દાતાઓ અને ટ્રસ્ટીઓથી ચાલતી અમૃતબેન હીરાલાલ કન્યા વિદ્યાલય અસંખ્ય વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ થયા છે, જે દેશ વિદેશોમાં પણ વિદ્યાર્થીઓ વસવાટ કરી પોતાના જ્ઞાનની શિક્ષણ રૂપ પીરસી રહ્યા છે।
कन्या चुंदड़ी आली चारण कन्या सैसवाली चारण कन्या बाली खोली चारण कन्या लाल हुदोड़ी चारण कन्या झाड़ चलंती चारण कन्या मेष निवासी चारण कन्या वारधवंती चारण कन्या जोमनवंती चारण कन्या ખૂબ જ સરસ બહેનો 151 ઇનામ જાહેર કરવામાં આવે છે તેમજ રૂપલબેન તરફથી 501 નું ઇનામ જાહેર કરવામાં આવે છે અને જવું છે અને આ છે ને 50 વર્ષનો પ્રોગ્રામ છે તમારે तुझे वीणा
પછી સુચિત્રા ઉર્વિશાબેન ચીમનભાઈ. એમને એ પણ એક્ઝામના કારણે હાજર નથી રહી શક્યા, તો એમના વાલી અત્યારે હાજર છે, એવો તેમનું ઇનામ સ્વીકારશે. સાદરાણી સાક્ષી જીતુભાઈ. હું સૌમિલ દિનેશભાઈ પારેખ, અહીંયા વડિયા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે અહીંયા ઉજવણી છે અમારી. આ વખતે 50 વર્ષ પૂરા કર્યા છે અહીં કન્યા વિદ્યાલયે. એના માટે અમે બધા અહીંયા આવ્યા છીએ અને આનંદ છે કે વિદ્યાર્થીઓની સંખ્યા લોકો વધતા જાય છે અને હવે અમારું કેળવણી મંડળ એક નહીં પણ 3 સ્કૂલનું સંચાલન કરે છે. અહીંયા વડિયામાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ 3જી સ્કૂલ છે, સમજુબા વિદ્યાકુંજ, અને અલગ અલગ ધોરણના અલગ અલગ લાઇનના સ્ટુડન્ટ્સને ભણવામાં ફાયદો થાય એના માટે અહીંયા બધી ફેસિલિટી ઊભી કરી છે. અહીંયા અમે સમજુબા વિદ્યાકુંજમાં 5, 6, 7, 8 ધોરણ છે અને હવે 9મું એડ થશે. અહીં કન્યા વિદ્યાલયમાં 9, 10, 11, 12નું છે અને તે જ ઉપરાંત અમારું ચોટાઈ વિદ્યા મંદિર છે. 3 સ્કૂલ વચ્ચે ઘણા બધા બાળકો એનો લાભ લઈ અને વિદ્યાનો ફાયદો લે છે. ધન્યવાદ. શાળાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થયા એ સુવર્ણ જયંતિ નિમિત્તે જે વડિયામાં શ્રી અહી કન્યા વિદ્યાલય શાળામાં જે વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો ખૂબ જ સફળ રહ્યો છે. વાલીશ્રીઓનો, ટ્રસ્ટીશ્રીઓનો, પ્રમુખશ્રીનો, મંત્રીશ્રીનો તેમજ સૌ પધારેલ માનવંતા મહેમાનોનો તેમજ સર્વ વડીલ ગ્રામજનોનો પણ હું અત્રે હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી વડિયા કેળવણી મંડળ ટ્રસ્ટ તરફથી, અમારા આચાર્યશ્રી તરફથી તેમજ સર્વ સ્ટાફ તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજરોજ વડિયા ખાતે વડિયા કેળવણી મંડળ સંચાલિત કન્યા શાળા, સમજુબા વિદ્યાકુંજ અને ચોટાઈ સ્કૂલ, જેમાંનું આ વડિયા કેળવણી મંડળનું 50 વર્ષ પૂર્ણ થયેલાના મહોત્સવ સ્વરૂપે અમે હાજર રહેલ. પારેખ કુટુંબ, રાણવાડ કુટુંબ અને મોદી કુટુંબ આ દર વર્ષે આવી અને સ્કૂલમાં છોકરાઓ, સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન ઇનામ જે 1st, 2nd, 3rd આવે છે એમને 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, 10th સ્ટાન્ડર્ડનાઓને ઇનામ આ કુટુંબ તરફથી દેવામાં આવે છે અને એને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી આ સ્ટુડન્ટ જે આપણું ભવિષ્ય છે, આપણા દેશનું ભવિષ્ય છે, એ લોકો આવડા નાના સેન્ટરમાંથી આગળ વધે અને આગળ તરક્કી કરે, આપણા ગામનું નામ આગળ વધારે. એના માટે અમારો પરિવાર અને અન્ય ટ્રસ્ટી મંડળ હંમેશા આ પ્રવૃત્તિ કરતા રહેશે અને આગળ વધે છોકરાઓ એના કેરિયરમાં, એના માટે આ કામ કરી રહ્યા છે. ત્યારબાદ બડેલિયા મહેક પ્રવીણભાઈ. સાદરાણી સાક્ષી જીતુભાઈ. મિત્રો તાળીથી વધાવજો બધાને. મિત્રો તાળીથી વધાવજો બધાને. નમસ્તે, હું ડૉક્ટર નિકિતા, સિટી ડેન્ટલ હોસ્પિટલ રાજકોટથી આવીએ છીએ. આજે અમે વડિયા ખાતે એક કન્યા કેળવણી વિદ્યાલય છે, ત્યાં એના 50 વર્ષ પૂરા થાય છે, તો એ નિમિત્તે ફ્રી દંત સારવાર માટેનો કેમ્પ કરેલો છે, જેનો લાભ બધી જે કન્યાઓ હતી એમને પૂરેપૂરો લીધો છે. પ્લસ જે ગામના સભ્યો હતા એમણે બી બહુ સારો સાથ સહકાર આપીને અમને અમારો લાભ લીધો છે. મેઇન શું હતું કે આપણે કઈ રીતે દાંતની સફાઈ કરવી જોઈએ, દાંત શેના માટે જરૂરી છે, દાંતનું ઇમ્પોર્ટન્સ અને બ્રશ કેવી રીતે કરવું જોઈએ ને બ્રશ શા માટે કરવું જરૂરી છે, એ બધું અમે જનરલ માહિતી આપેલી છે. જે કન્યા વિદ્યાલયના જે સ્ટુડન્ટ છે એમને, પ્લસ જે ગામના જે સભ્યો હોય એમને બધાને, પ્લસ જે સ્કૂલનું બી અમને બહુ સારો સપોર્ટ મળેલો છે. બધા ટ્રસ્ટીઓ છે એમણે બી બહુ સારો સપોર્ટ કરેલો છે અને એનાથી અમે એક સરસ કંઈક સમાજને વધારે સારું આપી શકીએ કે જે આપણી તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ છે એ આપણા દાંત થ્રુ થઈને આપણા શરીરમાં પ્રવેશતી હોય છે, તો એના માટે જે એક પરફેક્ટ અમને પ્લેટફોર્મ મળી રહ્યું કે જેનાથી અમે વધારે જ્ઞાન આપી અને લોકોને એ તરફ જાગૃતતા કેળવી શકીએ. હું પણ એમ શાહ,
આચાર્ય અહીં કન્યા વિદ્યાલય. આજે અમારી શાળાના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ નિમિત્તે અમારી શાળાના વિદ્યાર્થીની બહેનો કે જે 1, 2, 3 નંબરમાં આવેલા છે તેઓને અને તેમજ સતત હેડ્રિક એટલે કે સતત 3 વર્ષ જે લોકોએ પોતાનું સ્થાન જાળવી રાખેલું છે તેવા વિદ્યાર્થીની બહેનો અને તેના માતા પિતાઓનું સન્માન સમારંભ આજની તારીખમાં અહીં કન્યા વિદ્યાલયમાં રાખવામાં આવેલ હતું, જેની અંદર આગેવાનો તેમજ નંબર મેળવેલ વિદ્યાર્થીની બહેનો આ ઉપરાંત તેમના વાલીઓને પણ જમવાનું આમંત્રણ છે અને સાથે એ લોકોનું પ્રોગ્રામ દરમિયાન એ લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને તેઓ આગળ ને આગળ એમાં વધતા રહે એને અનુલક્ષીને રાખવામાં આવેલું આયોજન શ્રી દિનેશભાઈ પારેખ, જીતુભાઈ મોદી અને રામભાણ ફેમિલી મારફત આ આયોજન કરવામાં આવેલું છે અને જેઓ અમારા ટ્રસ્ટીશ્રીઓ પણ છે.